વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર છેલ્લા 5 વર્ષની અંદર બોર્ડ પરીક્ષાની અંદર પૂછેલા અગત્યના વ્યાકરણના તમામ ટોપિકનો વિડીયો એક જ જગ્યાએ તમને મળી રહે અને એ પણ જવાબ સાથે. તો ફટાફટ આ વિડીયો તમારે જોવાનો છે. ટાઈમ બગાડો નથી, કારણ કે બોર્ડની પરીક્ષા આજે તમારે આપવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સમાનાર્થી શબ્દો આપેલા છે. તો પહેલું છે અખિલ. અખિલ એટલે આખું અને સમસ્ત થાય. પછી પવન તો વાયુ અને અનિલ, અને ભૂમિ તો ધરા અને પૃથ્વી, કનક હેમ અને સોનું, શ્રીહરિ તો ઈશ્વર અને ભગવાન. એના પછીનું જોવા જઈએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, વૃદ્ધ એટલે ગરડું અને જરઠ થાય. નારી સ્ત્રી અબળા. પછી ગોઠિયો તો મિત્ર ભાઈબંધ. પછી વસુંધરા ધરતી પૃથ્વી, રેતી વેળું અને સિક્તા. એના પછી પૂછેલો હતો તો કે સભ્ય તો વિવેકી અને શિષ્ટ, સૌજન્ય તો સુજનતા ભલાઈ, કર્તવ્ય ધર્મ ફરજ, હઠ જક અને જીદ, અને બુદ્ધિ તો મતિ અને પ્રજ્ઞા થાય છે. એના પછી જોઈએ સમજ. સમજ તો અકલ અને પ્રજ્ઞા થાય. પછી બુદ્ધિ તો મતિ અને ડહાપણ, કોમલ તો નરમ અને મૃદુ, ઘરેણું અલંકાર અને આભૂષણ, મહેમાન અતિથિ અને પરોણો. એના પછી પૂછેલું છે પાવન તો પવિત્ર અને શુદ્ધ, આકાશ નભ તો ગગન, અખિલ સમસ્ત તમામ, વસુધા પૃથ્વી ધરતી, લવણ તો મીઠું અને સબરસ. પછી આગળ જોઈએ તો વૃદ્ધ ગરડું અને જરઠ, પૈસાદાર અમીર ધનવાન, અમાનુષી જંગલી કુળ, આવાસ ઘર મકાન, અને મોજ તો મજા અને આનંદ. એના પછી જોઈએ કુસુમ તો પુષ્પ અને ફૂલ. પછી મોહ રાગ તો મોહ અને આસક્તિ, વારી તો પાણી અને જળ, સમીપ પાસે અને નજીક, ઉપભોગ તો ભોગવટો અને અનુભવ થાય. એના પછી જોઈએ તો ધરા તો ધરતી પૃથ્વી, અંતરિક્ષ આકાશ અને ગગન, કાજ કાર્ય અને કામ, ભરથાર પતિ અને સ્વામી, ભૃપ તો નૃપ અને રાજા. આટલા સમાનાર્થી શબ્દો વિદ્યાર્થી મિત્રો હતા બોર્ડની પરીક્ષાની અંદર છેલ્લા 5 વર્ષમાં પૂછેલા. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોવાના છે, જેનો અર્થ ન બદલાય એ રીતે તમારે આપવાનું થાય છે. તો વાક્ય શીખી જોવાના છે, એકદમ થોડા છે. જો શક્યતાના દ્વાર ખખડાવી, જુઓ અહીંયા શક્યતા છે તો એનું વિરુદ્ધાર્થી આપવાનું છે, અને વાક્ય ફરીથી લખવાનું. તો અશક્યતાના દ્વાર ખખડાવી જુઓ, એકદમ ઈજી છે. પછી મારો ચોકીદાર ઈમાનદાર છે, તો મારો ચોકીદાર બેઈમાન નથી. પછી હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું, તો હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. તમારી વાત સાચી છે, તો તમારી વાત ખોટી નથી. સાચીનું ખોટી થઈ ગયું. મને શરત મંજૂર છે, તો મને શરત ના મંજૂર નથી. આ એમાં સાચી રાષ્ટ્રભક્તિ છે, તો એમાં સાચો રાષ્ટ્રદ્રોહ ન હતો. પછી સેલ્વી નિર્દોષ હતી, તો સેલ્વી દોષિત ન હતી. આ તો ગૌણ ભાષા છે, તો આ તો મુખ્ય ભાષા નથી. તે અભિમાની છે, તો તે નિરાભિમાની નથી. મને શરત મંજૂર છે, તો મને શરત ના મંજૂર નથી. મિસ પંકજનો હું મહેમાન છું, તો મિસ પંકજ મારા યજમાન છે. મારો ચોકીદાર ઈમાનદાર છે, તો મારો ચોકીદાર બેઈમાન નથી. હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું, તો હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. ટેકરાની જમણી કઠણ હતી, ટેકરાની જમીન કઠણ હતી, તો ટેકરાની જમીન પોચી હતી. કાગવાણી સુકનમાં ન લાવું, તો કાગવાણી સુકનમાં, તો કાગવાણી અપસુકનમાં લાવું. બરાબર. પછી વૃદ્ધમાં મોં પર સ્મિત આવ્યું, તો વૃદ્ધના મોં પર નિરાશા ન આવી. એના પછી છે પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ ગોળમેજી નિષ્ફળ જવાની છે, તો પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ સફળ જવાની નથી. પછી બધા પ્રાણી નબળા પ્રાણીઓ ઉપર જીવ ગુજારે કરે, તો બધા પ્રાણી સબળા પ્રાણીઓ ઉપર જીવ ગુજારો કરતા નથી. પછી આગળ જતો અમારો માર્ગ ઊંચાણમાં આવી ગયો, તો આગળ જતો અમારો માર્ગ નીચાણમાં આવ્યો ન હતો. પછી ઈશ્વર પ્રેમથી પ્રગટે થાય છે, તો ઈશ્વર નફરતથી પ્રગટ થતા નથી. બરાબર. પછી મેનાબેન ઉત્સાહમાં આવી ગયા, તો મેનાબેન નિરુત્સાહી ન હતા. પછી ઉસીનું માગનારમાં વિવેક હોતો નથી, તો ઉસીનું માગનારા અવિવેકી હોય છે. પછી વનમાં જવાનો વિચાર યોગ્ય છે, તો વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી. પટણીના પ્રયત્નથી ભાવનગરની જીત થઈ, તો પટણીના પ્રયત્નથી ભાવનગરની હાર ન થઈ. ગામના ડાયા લોકો ન્યાય કરે, તો ગામના ડાયા લોકો અન્યાય કરતા નથી. કાગવાણી સુકનમાં ન લાવું, તો કાગવાણી અપસુકનમાં લાવું. મિસ પંકજનું મહેમાન છું, તો મિસ પંકજનું યજમાન નથી. એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તો ગોળ કે મવડો ભેળવીને કેળવાયેલું તમાકુ તેને ગડાકું કહેવાય. પછી બુદ્ધિ વિદ્યાનું પ્રતિમાન કરતો ગ્રંથ, તો એને ઉપનિષદ. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ, જેને ઉપનિષદ કહેવાય. જેનો અંત નથી તેવું, તો અનંત છે. પછી શિક્ષિત વ્યક્તિનો આચાર, તો શિષ્ટાચાર છે. લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું, તો એને સંગઠન કહેવાય. આશ્રય લેવાનું ઠેકાણું, તો આશ્રય સ્થાન છે.
આત્માનું જ્ઞાન હોય તે તો આત્મજ્ઞાની. પછી કચરા પૂંજો નાખવાની જગ્યા તો ઉકરડો છે. પછી સુંદર કોમળ સપ્રમાણ દેહ તો દેહષ્ટી છે. પછી પગનો ચાલવાનો અવાજ તો પગરવ. કન્યા પોતે વર પસંદ કરે તે માટે રચાતો સમારંભ તો સ્વયંવર. પછી જાડું ટૂંકું ધોતિયું તો જેને થેપાડું કહેવાય. પીડા પામેલી વ્યક્તિ તો પીડિત. સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે તો અનુમોદન. પછી કાધેલું મોંમાં ફરીથી ચાવવું તે તો વાગોળવું. જટા ધરાવતો અસુર રાજા તો જટાસુર. પછી શિવનું ભયાનક નૃત્ય તો તાંડવ. વારે વારે યાદ કરવું તો રટન. પછી અર્જુનનું ધનુષ તો એ અર્જુનનું ધનુષ તો એને શું કહેવાય છે એ લખવાનું છે. પછી વેદનો અંતિમ ભાગ તો વેદાંગ. પછી આગ્રહભરી વિનંતી તો અપીલ. પોતાનું કામ પોતાની જાતે કરે તે તો શું આવે? પોતાનું કામ પોતાની જાતે કરે તે. પછી આનંદ સાથે લેવાનું ભોજન તો મિજમાની. રાંધવા માટે એકલું પાણી પહેલેથી તાપવા મૂકેલું છે તે તો આંધાણ. ગિરી પર્વતને ધારણ કરનાર તો ગિરિધર. પછી આગળ છે નાણાંની આપલે કરનાર હુંડી. વંશ પરંપરાગત ચાલતો આવતો વિશિષ્ટ ધર્મ તો કુલ ધર્મ. નીલા રંગનો મણી તો નીલમ. હવે તળપદા શબ્દો છે ભર્ય તો ભર્યા. પછી હામ એટલે હિંમત. હાટ એટલે બજાર. વાઘા તો વાઘા એટલે વસ્ત્ર થાય. ડીલ તો શરીર. પછી આગળ જોઈએ બાયડી એટલે સ્ત્રી. ભણી એટલે તરફ. પછી બાજુ થાય. પછી ખેપ એટલે સફર. બરાબર. પછી મોરી એટલે મારી. સમદર એટલે સમુદ્ર. વપુ એટલે સરી. લાગટ એટલે સતત. ડોબું એટલે ભેંસ. હાડ એટલે શરીર. નિહાળ એટલે નિશાળ. લુગડા એટલે કપડાં. કેદુનો એટલે કેટલાય દિવસનો. દેહ એટલે શરીર. બરાબર. આ તળપદા શબ્દો હતા. હવે જોડણીની ખાસ બોર્ડની પરીક્ષામાં પૂછેલી છે તો નિમન છે. પછી ભીષણ છે. તો આ બધી તમારે જોડણી પણ યાદ રાખવાની છે. ખાસ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર. તો આટલી જેટલી પણ છે એના પછી કૌંસ પ્રમાણે કરવાના છે. તો આની પણ PDF ફાઇલ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. જ્યાંથી તમે તૈયાર કરવા લાગો. બરાબર.